નમસ્કાર મિત્રો પ્રતાપ દુધાતનો વર્તારો ગુજરાત કોંગ્રેસના એક લડાયક નેતા પ્રતાપ દુધાતે ભવિષ્યવાણી કરી છે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને લઈને શું વારાફરતી વારો આવશે અને એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટી છોડશે 2027ની વિધાનસભા ચૂંટણી આવતા જે નેતાઓએ સંગઠન બનાવ્યું, જે નેતાઓ છેલ્લા 2-5 વર્ષથી ખૂબ મહેનત કરી રહ્યા છે, તેઓ વંડી ટપી ગયા હશે. ટિકિટ વહેંચણીમાં પણ તમને નવા ચહેરાઓ જોવા મળશે અને નવા ચહેરાઓ શું આમ આદમી પાર્ટીમાં આવી પણ શકે છે. વિસ્તારથી વાત કરું, રાજુ કરપડા ગુજરાતમાં ઘણા સમય પછી એક મોટું ખેડૂત આંદોલન થયું ને એવું ખેડૂત આંદોલન કે જે સરકારની ઊંઘ હરામ કરે, પાયા ધ્રુજાવી નાખે. કડદા આંદોલન મોટી માત્રામાં લોકો ભેગા થયા. આમ તો 2021-22થી શરૂ હતું, પરંતુ 10 ઓક્ટોબરે રાજુ કરપડાએ પોતે આવવાની વાત કરી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કે તમે જે હરાજી કર્યા પછી ફરી જાઓ છો, હવા છે ભેજ છે કહીને ખેડૂતોને લૂંટો છો, પરેશાન કરો છો, શોષણ કરો છો, એ બંધ કરો. હવે ખેડૂતો જાગૃત થઈ ચૂક્યા છે. આ વાત સાથે રાજુ કરપડા 10 ઓક્ટોબરે ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ લેખિતમાં ન આપવામાં આવ્યું અને ત્યારબાદ તેઓ એક હળદળમાં મહાપંચાયત કરે છે. ત્યાં પોલીસ આવે છે, અમુક બુકાની ધારીઓ પહોંચે છે, ઘર્ષણ થાય છે અને ત્યારબાદ રાજુ કરપડા પ્રવીણ રામ ત્યાંથી ફરાર થઈ જાય છે અને પછી આમ આદમી પાર્ટી કાર્યાલય હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવે છે. આ બધું આપણને ખબર છે અને પછી એ પણ ખબર છે કે તેઓ જેલમાં ગયા, 108 દિવસ જેટલો સમય વિતાવ્યો, તેઓ જામીન પર બહાર આવ્યા અને પછી હમણાં એમણે આમ આદમી પાર્ટીને અલવિદા કહ્યું. પરંતુ શું રાજુ કરપડાની પાછળ એક પછી એક વારાફરતી વારો આવશે અને હવે ઈસુદાન ગઢવીનો વારો છે? આ શબ્દો પ્રતાપ દુધાતના છે. આ શબ્દો પર આપણે થોડું વિશ્લેષણ કરવું છે. એમના શબ્દો પર, ભૂતકાળની પરિસ્થિતિ પર, ચૂંટણી પર થોડું આપણે વાત કરવી છે. પહેલા તમે સાંભળો કે પ્રતાપ દુધાતે શું કહ્યું હતું. નમસ્કાર. ગુજરાતની જનતાને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. આપણે સાંભળ્યું કે પ્રતાપ દુધાતે શું વાત કરી હતી. પ્રતાપ દુધાત પણ એક સમયે આમ આદમી પાર્ટીમાં જાય છે તેવી ચર્ચા હતી. જી હા, એ જ વ્યક્તિ બોલી રહ્યા છે કે જેની એક સમય એવી ચર્ચા હતી કે કોંગ્રેસ છોડી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય પરંતુ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી શકે છે. અને સાવરકુંડલામાં આજ આમ આદમી પાર્ટીએ પ્રતાપભાઈ દુધાતને મોટું નુકસાન પણ પહોંચાડ્યું છે. એ વિશે વાત કરવી છે. ઈસુદાનભાઈ ગઢવીની વાત કરવામાં આવે છે તો ઈસુદાનભાઈ ગઢવી શું આવનાર દિવસમાં એક ચોંકાવનારું પરિણામ લાવી શકે છે કે નહીં, તેની વિશે પણ વાત કરવી છે. તમે જુઓ કે આપણે પહેલા પ્રતાપભાઈ દુધાત વિશે થોડી વાત કરીએ કે પ્રતાપભાઈ દુધાતની જે વિધાનસભા, સાવરકુંડલા વિધાનસભા, ત્યાંથી તેઓ જીતી રહ્યા હતા. જી હા, તેઓ 2022ની વિધાનસભા ચૂંટણી જીતી રહ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીએ ત્યાં થોડી ઘણી મહેનત કરી, થોડો ઘણો કરંટ ચાલ્યો. ગુજરાતમાં એમના જે પ્રચાર થઈ રહ્યા હતા, ઈમાનદારીની વાત, ભ્રષ્ટાચારની વાત, પ્રાથમિક મુદ્દાની વાત, આ તમામ કારણોસર થોડા મત ડાયવર્ટ થયા અને 7,000 જેટલા મત તૂટ્યા અને સામે જેટલા 60,000 આજુબાજુ મત પ્રતાપ દુધાતને મળ્યા હતા, 66,000 ઉપર થોડા મત મહેશભાઈ કસપાલાને મળ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે જો આમ આદમી પાર્ટી સાવરકુંડલામાં ન હોત તો પ્રતાપ દુધાત બની શકે આજે વિધાનસભામાં હોત, ધારાસભ્ય હોત. પરંતુ ત્યારબાદ વચ્ચે થોડો સમય તેઓ નિષ્ક્રિય પણ થયા હતા અને કોંગ્રેસની મહાસભા પણ ગુજરાતમાં મળી હતી, ત્યારે પણ તેમની થોડી નારાજગી સામે આવી હતી અને કહેવાતું હતું કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ હવે તેઓ કદાચ ભવિષ્ય પારખી રહ્યા છે. હવે તેમને લાગી રહ્યું હશે કે હવે ન જોડાવાય, વર્તારો તેમને આવી ગયો છે અને હવે આ વાત તેઓ લોકો વચ્ચે પણ મૂકી રહ્યા છે. બની શકે કોંગ્રેસના નેતાઓએ પણ કહ્યું હોય કે તમે આ પ્રકારની વાત લોકો વચ્ચે મૂકો એટલે એક વાત ક્લિયર થઈ જાય કે કોંગ્રેસમાંથી પ્રતાપ દુધાત નથી જઈ રહ્યા, ઉપરથી તેઓ આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં છે. એટલે એક વાત એ છે કે તેમને તો તેમણે નુકસાન પહોંચાડ્યું હતું. ઈસુદાનભાઈ ગઢવી શું આવનાર દિવસમાં કંઈ કરી શકે છે? બેશક મજબૂત ચહેરો છે. આપણે એવું ના કહી શકીએ કે 2022ની સરખામણીએ અત્યારના એ વિસ્તારમાં એમની લોકપ્રિયતા કેવી છે, પરંતુ 2022માં જે 60,000 આજુબાજુ મત તેઓ લઈને આવ્યા એ દર્શાવે છે કે એ વિસ્તારમાં એમણે ભયંકર ફાઇટ આપી. વિક્રમ માડમ જેવા દિગ્ગજ નેતાને 3જા નંબરે આવવું પડે તો તમે સમજી શકો કે ઈસુદાન ગઢવીએ એ વિસ્તારમાં કઈ હદે પ્રચાર કર્યો હશે, કઈ હદે સભાઓ કરી હશે, લોકો સાથે વાતચીત કરી હશે.
કહેવાનો મતલબ એ છે કે જો ઈસુદાનભાઈ ગઢવી પણ પાર્ટી છોડે છે તો પછી આમ આદમી પાર્ટીને પણ નુકસાન છે. જો કે કોંગ્રેસમાં આવે તો કોંગ્રેસને તો ફાયદો છે, કારણ કે ત્યાં વિક્રમભાઈ માડમ એક રીતે વાત કરી રહ્યા છે કે હવે ભવિષ્યમાં ચૂંટણી નથી લડવી ને એવી બધી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ત્યાં હજુ કોંગ્રેસનો એક દિગ્ગજ ચહેરો તૈયારી કરી રહ્યો છે અથવા તો ત્યાં આવી શકે છે. ખેર, ઈસુદાનભાઈ ગઢવીની પણ વાત કરી કે મજબૂત ચહેરો છે, આમ આદમી પાર્ટીમાંથી જુદા પડે તો નુકસાન તો થાય. પરંતુ એમણે જે વાત કરી પ્રતાપ દુધાતના શબ્દો હતા કે રાજુ કરપડા જેવી હાલત થશે. એટલે કે કેવી હાલત? એમણે તો કોઈ સ્પષ્ટતા કરી નથી, તો આપણે સ્પષ્ટતા કરવી પડે ને આપણે થોડું વિશ્લેષણ કરવું પડે કે ભાઈ કેવી હાલત થશે. આપણે 2-3 શક્યતાઓ અને 2-3 આપણે મુદ્દા જોઈ લઈએ. રાજુ કરપડાની પહેલી હાલત એવી છે કે તેઓ 2022માં ચોટીલા વિધાનસભામાં બીજા નંબરે રહ્યા. એટલે કે ત્રીજા નંબરે ઋત્વિજ મકવાણા હતા, 2000 જેટલા મત તેનાથી વધારે આવ્યા, 45,000 આજુબાજુ, અને બીજા નંબરે રહ્યા. અને આ વખતે ચોટીલામાં આમ આદમી પાર્ટી તેમને 27માં ટિકિટ આપે. બધું સારું ચાલ્યું હોત તો રાજુ કરપડા જીતી શકે તેવી પણ સંભાવના હતી, પરંતુ આ વચ્ચે તેમણે પક્ષપલટો કર્યો. પક્ષપલટો એટલે બીજા પક્ષમાં નથી ગયા, પણ માફ કરશો, રાજીનામું આપ્યું. તો રાજીનામું આપ્યું તો પહેલું નુકસાન તો રાજુ કરપડાને પોતે જ છે, કારણ કે તેઓ અપક્ષ લડે તો ખબર નથી કેટલા મત ભેગા કરી શકશે. કોંગ્રેસમાં જોડાશે તો અંદરનો માહોલ જૂથવાત એ બધો સામનો કરવાનો, અને એ બધા પછી તમારે એક સંગઠન પણ તમારે ત્યાં મૂકવું પડે, તમારી ટીમ હોવી જોઈએ કોંગ્રેસમાં પણ, પ્રદેશ સુધી તમારે એવા સંપર્ક હોવા જોઈએ કે એ લોકો તમને મદદ પહોંચાડે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા રાજુ કરપડાની હાલત ખૂબ ખરાબ થઈ છે. એટલે કે આટલા વર્ષોની એને જે મહેનત કરી, વિધાનસભા જવાનું સપનું જોયું, એ એમના રાજીનામા બાદ એમના માટે તો નુકસાનકારક છે. હા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો અલગ વાત છે. ભારતીય જનતા પાર્ટી પછી જીતાડી પણ દે. આ તો ભારતીય જનતા પાર્ટી છે. તમે જુઓ કે પેટા ચૂંટણી થઈ હતી, બધે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી ગયા હતા. ભારતીય જનતા પાર્ટી ત્યાંથી ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ હોય તો એમને બેસી જવા માટે પણ કહી શકે, પરંતુ એને પછી સામાજિક સમીકરણ ખૂબ સેટ કરવું પડે, અને બીજી બધી વિધાનસભામાં કોઈ એક વિધાનસભા કાઢીને સામાજિક જાતિગત સમીકરણ સેટ કરવું પડે, કારણ કે ચોટીલા વિધાનસભાને લઈ કોળી સમાજ ખૂબ એક્ટિવ થતો રહ્યો છે. એટલે કે વાત રહી આ ભારતીય જનતા પાર્ટીની, રાજુભાઈ કરપડાની. અને કોંગ્રેસમાં જો રાજુભાઈ કરપડા આવે છે તો થોડું એમને મહેનત કરવી પડશે, પરંતુ હાલત એમની અત્યારે ખૂબ ખરાબ છે એવું આપણે અત્યારે જોઈ શકીએ છીએ. હવે એમની પરિસ્થિતિ શું હોય, એમણે પોતાના કેસ અથવા તો અન્ય કોઈ કેસને લઈને ભારતીય જનતા પાર્ટી સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું છે કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓની હેરાનગતિ હતી. જે બીજી વાત મેં તમને કીધી કે આમ આદમી પાર્ટીના નેતાઓની હેરાનગતિ, એ જ મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે. અને પ્રતાપ દુધાતે જે ગોપાલ ઇટાલિયાનું નામ લીધું, તેમનું કહેવાનો અર્થ એ પણ થઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં નેતાઓને પરેશાન કરીને એ લોકોને પણ બહાર કાઢી દેશે અને પોતે પણ છેલ્લે સાવણો મારી એટલે કે સાફ સફાઈ કરી આમ આદમી પાર્ટીમાં બહાર નીકળી જશે. તમે સમજો કે જો ગોપાલ ઇટાલિયા ખરા અર્થમાં આ જ પ્રકારનું કામ કરતા હોય અને તેઓ વિચારતા હોય કે ભાઈ ઈસુદાન ગઢવી પણ ના રહે, રાજુ કરપડા પણ ના રહે, તો એક વાત 100%ની છે કે તેઓ કદાચ એ પણ વિચારતા હશે કે ફલાણા નેતા આવી જાય, ઢીકણા નેતા આવી જાય, આ દિગ્ગજ નેતા આવી જાય. કદાચ આ બધી બાબતોની ચર્ચા ચાલી રહી હોય એવું પણ બની શકે જો તમે દિશામાં ચર્ચા કરો તો, પરંતુ આમ આદમી પાર્ટી તરફથી, ગોપાલ ઇટાલિયા તરફથી એ સ્ટેન્ડ મૂકવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રેશરના કારણે આ બધું થયું છે, અમારી ભૂલ એવી કોઈ મોટી છે નહીં. પરંતુ આપણે એક વખત વિચારી લઈએ કે જો કદાચ નેતાઓને એ પોતે જ પરેશાન કરતા હોય અને પોતે જો આમ આદમી પાર્ટીમાં રહેવાનું વિચારી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાં જ પોતાનું ભવિષ્ય જોઈ રહ્યા છે, તો બેશક એ મોટા નેતાઓને પણ લાવશે. એટલે આ બધી વાતો છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિસાવદરની પેટા ચૂંટણી બાદ ગોપાલ ઇટાલિયાનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. આ વચ્ચે એમની જ પાર્ટીના નેતાઓ એમના પર આરોપ લગાડી પાર્ટી છોડે તો એમની છબી 100% ખરડાય. એ 27માં ઇલેક્શન પણ જીતે, પરંતુ જે પ્રકારની ઇમેજ નેતાઓની પોતાના પક્ષમાં હોવી જોઈએ, એટલે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા હોય એ પોતાના વિસ્તારથી જીતતો હોય, પરંતુ એ સંગઠન સારું ના ચલાવી શકે, એક સારું નેતૃત્વ પાર્ટીમાં ન કરી શકે, તો પછી કોઈ અર્થ થતો નથી. ઉપરથી ગોપાલભાઈ ઇટાલિયાને મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરવાની વાત હતી. જો આ બધા ડખા ચાલતા રહ્યા, હજુ 1-2 રાજીનામા આપી દેશે ને, તો પછી મને નથી લાગતું કે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયાને મુખ્યમંત્રીનો એક ચહેરો જાહેર કરે. જો ચહેરો જાહેર કરે તો આમ આદમી પાર્ટીને ખૂબ ફાયદો છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ વિચારવાનું છે અને એ પહેલા એની અંદર રહેલા
કેટલા લોકોને રોકી શકાય. કદાચ એ બાબત પછી રોકાઈ પણ જાય, કદાચ એમનું કદ થોડું ઘટાડવામાં આવે અને થોડું સંતુલન કરવામાં આવે તો બધી સ્થિતિ સામાન્ય પણ થઈ શકે. પરંતુ સમયે સમયે એવી પણ વાત સામે આવતી રહી છે કે આમ આદમી પાર્ટી પર સુરતથી પૂરો કંટ્રોલ છે અને આ જ કારણોસર ભૂતકાળમાં ઘણા વિવાદો પણ થયા છે. ખેર, આવનાર સમયમાં વધુ માહિતી સામે આવશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારી રહ્યા છો? આપણે અલગ અલગ પાસા પર વાત કરી લીધી છે. તમને હજુ પણ એવું કંઈ લાગતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો. આવનાર વિડીયોમાં આપણે તેના પર વાત કરીશું. ધન્યવાદ.